હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે ગતિનું આલેખીય નિરૂપણ. તો કે જ્યારે આપણે ગતિની વાત કરીએ એટલે શું આવે તો કે તમારે ઝડપ અને વેગ, કારણ કે પદાર્થ ગતિ કરે છે તો એની સાથે સંકળાયેલી બે ભૌતિક રાશિ એટલે ઝડપ અને વેગની વાત થતી હોય. તો અહીંયા આગળ જ્યારે આપણે તો કે ગતિનું આલેખીય નિરૂપણ કરીએ છીએ એનો અર્થ કે આપણે બે પ્રકારના આલેખની ચર્ચાઓ કરીશું, જેમાં સૌથી પહેલું તો કે અંતર અને સમય, અને એવી જ રીતે બીજો આલેખ કયો આવશે તો કે સ્થાનાંતર અને સમય. અને આ ઉપરાંત આપણે કયું જોઈશું તો કે વેગ અને સમયનો આલેખ પણ જોઈશું. તો જે અહીંયા આગળ આપણે મુખ્ય સમજવાનું છે કે આજે તો અંતર અને સમયનો આલેખ હોય તો એના દ્વારા આપણને કઈ માહિતીઓ પ્રાપ્ત થઈ શકે. હવે આલેખની જરૂરિયાત ક્યારે પડે તો કે જ્યારે કોઈ ઘણી બધી માહિતી હોય અને ખૂબ જ સરળ રીતે સમજવી હોય તો આલેખની આપણને જરૂરિયાત પડે. સામાન્ય ઉદાહરણ જોઈએ તો જ્યારે ક્રિકેટની વાત થતી હોય તો ક્રિકેટની અંદર તો કે એક ટીમ અને બીજી ટીમે દરેક ઓવરની અંદર બનાવેલા રન કે જે આલેખ દ્વારા સરળતાથી સમજાવવામાં આવે છે, તો ત્યાં આગળ જે આલેખનો ઉપયોગ થાય કયો હોય તો કે સ્તંભાલેખો હોય, એટલે કે આપણે ગણિતમાં જે ઊભા આલેખો દોરીએ છીએ તે પ્રકારનો હોય. પરંતુ જો આલેખ છે તે એક પ્રકારની આપણને રેખા પ્રકારનો મળતો હોય, રેખા એટલે તો કે આવા પ્રકારે હોય તો આપણે શું કહીએ તો કે રેખા. તો જે પણ આલેખ આપણને પ્રાપ્ત થાય છે તે કેવો પ્રકારનો હોય તો કે રેખા એટલે કે સુરેખ આલેખ હોય. તો જે આપણને મળશે એના ઉપરથી આપણે અંતર સમયનો આલેખ કે જે સુરેખ હશે તો આપણે એવું કહી શકીએ કે સમયના ચોક્કસ ગાળાની અંદર પદાર્થ જ્યારે એક સરખું અંતર કાપે, સમયના ચોક્કસ ગાળાની અંદર જો પદાર્થ એક સમાન અંતર કાપતો હોય તો એનો અર્થ થાય કે પદાર્થ છે એ કેવી ઝડપે ગતિ કરે, અચળ ઝડપે. અને જ્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોય તો અંતર સમયનો આલેખ આપણને કેવો મળશે તો કે સુરેખ મળશે. જેમ કે જ્યારે તમે આલેખની વાત કરો તો તમારે x અક્ષ અને y અક્ષ ઉપર બે માહિતી દર્શાવવી પડે. તો આલેખની જરૂરિયાત તો કે ભૌતિક રાશિઓ કે જે એકબીજાની સાપેક્ષે બદલાતી હોય છે તેના આધારે નક્કી થાય છે. તો મોટે ભાગે તો કે સમયની સાથે કેની અંદર ફેરફાર થાય, અંતર. તો સમય બદલાય તો અંતરમાં ફેરફાર થાય, એટલે સમયને આપણે ક્યાં બદલાઈશું તો કે x અક્ષ ઉપર, અને અંતર એના આધારે બદલાય છે તો અંતરને ક્યાં આગળ રાખશું તો કે y અક્ષ ઉપર. તો અંતર સમયનો આલેખ હોય એમાં x અક્ષ ઉપર તમે શું દર્શાવશો, સમય. કારણ કે સમયમાં ફેરફાર થાય તો એની સાથે કોની અંદર ફેરફાર જોવા મળશે તો કે પદાર્થથી કાપેલા અંતરની અંદર ફેરફાર થશે. તો અહીંયા આગળ જે આપણને અંતર સમયનો આલેખ છે એની અંદર જો ઉગમ બિંદુથી શરૂ કરીએ અને આવી કોઈ સુરેખા મળતી હોય તો આને શું કહેવાય તો કે સુરેખ આલેખ મળે. હવે આ સુરેખ આલેખની અંદર તમે કોઈ પણ બે બિંદુ દર્શાવી શકો. અત્યારે આપણે બે જ બિંદુ દર્શાવ્યા, ઘણા બધા બિંદુઓ દર્શાવી શકાય. તો આ બે બિંદુઓ વચ્ચે તમે જ્યારે સમયની સાથે કાપેલા અંતરની સરખામણી કરશો તો કેવું તમને જોવા મળશે તો કે સમાન જોવા મળશે. એટલે કે સમયનો ગાળો સમાન હશે તો સરખા ગાળામાં સરખું અંતર કપાય તો જ આવો આપણને સુરેખ આલેખ મળે. અહીંયા આગળ તો કે જુદા જુદા મૂલ્ય દર્શાવીએ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 અને કેટલી તો કે 20 સેકન્ડ દર્શાવીએ. એવી જ રીતે તો કે આપણે y અક્ષ ઉપર અંતર દર્શાવી દઈએ તો કે 5 મીટર, 10 મીટર, 15 મીટર અને તો કે 20 મીટર જેટલું દર્શાવીએ. તો અંતર છે અત્યારે આપણે મીટરમાં લખ્યું છે, સમય છે એ આપણે સેકન્ડમાં લઈએ છીએ. તો x અક્ષ ઉપર શું દર્શાવીએ, સમય. y અક્ષ ઉપર જ્યારે તમે અંતર દર્શાવો છો અને જો સમયના સરખા ગાળામાં કોઈ કાર સરખું અંતર કાપતી હોય તો એનો આલેખ અંતર સમયનો દોરો તો હંમેશા કેવી મળશે, સુરેખ. હવે અહીં આગળ તો કે તમે પદાર્થ છે એની અંદર તમારે ઝડપનું મૂલ્ય આલેખ ઉપરથી દર્શાવવું હોય તો
તમારે કોનું મૂલ્ય જોઈએ છે તો કે ઝડપનું મૂલ્ય આલેખના આધારે જોઈએ તો તમે જે પહેલું બિંદુ છે પહેલા બિંદુમાંથી x અક્ષને સમાંતર રેખા દોરો બી બિંદુમાંથી તો કે y અક્ષને સમાંતર રેખા દોરો એ જ્યાં આગળ એકબીજાને છેદે ત્યાં આગળ શું હોય તો કે એક બિંદુ C કહી દઈએ તો અહીંયા આગળ તો કે જ્યારે એ બિંદુ હતું ત્યારે આપણે સમયને t1 કહીએ બી બિંદુએ જેટલો સમય હતો તેને શું કહીએ t2 વડે દર્શાવીએ એ બિંદુએ કાટ દ્વારા કાપેલું અંતર હોય એને આપણે s1 વડે દર્શાવીએ અને બી બિંદુએ તો કે s2 વડે દર્શાવીએ એટલે કે બી બિંદુએ કાટે કાપેલું અંતર આપણને કયું મળે છે s2 હવે તમે અહીં આગળ જોઈ શકો કે આ સમયની અંદર કાટે અંતર કેટલું કાપ્યું કહેવાય તો કે b થી c સુધી કારણ કે અંતર છે e કાર a થી b સુધી ગતિ કરે પણ એ તો આપણે અંતર સમયનો આલેખ દર્શાવ્યો એમાં પણ એ સમય દરમિયાન કારે કાપેલું અંતર આપણને ક્યાં મળે તો કે y અક્ષ ઉપર મળે તો અંતર કાપેલું કેટલું કહેવાય તો કે આ bc અંતર છે એ કાપેલું છે કારણ કે સામસામેના અંતરો સરખા હોય તો અહીં આગળ તમે b બિંદુએ શું કીધેલું હતું s2 કીધું હતું c બિંદુએ શું કીધેલું s1 તો આ bc લખવું હોય મારે તો bc મને કઈ રીતે મળે તો કે s2 s1 કરવાથી મળે એટલે કે 20 માંથી આ s1 બાદ કરી દઉં તો આ કાળામાં કપાયેલું અંતર એટલે કેટલું થઈ જાય તો 10 મીટર થાય એવી જ રીતે સમય છે તો સમયનો તફાવત તમે જોવો કે a થી c સુધી કાર પહોંચે એટલે કે b સુધી તો b અને c સમાન જ છે તો સમયનો જે તફાવત છે એ કેટલો કહેવાય તો કે t2 અને t1 તો અહીં આગળ સમયનો તફાવત તો કે t2 t1 જે આપણને કયું અંતર મળશે તો કે ac અંતર મળશે હવે ઝડપ એટલે શું થાય તો કે પદાર્થે કાપેલું અંતર અહીં આગળ અંતર કેટલું કાપે s2 s1 ઈ દરમિયાન સમયનો તફાવત કેટલો છે તો કે ac જેટલો છે સમયનો તફાવત જે આપણે લખીએ છીએ t2 t1 તો આવી રીતે આપણને શું મળે છે કે ઝડપ બીજી રીતે કહીએ તો આ જે આપણને મૂલ્ય મળે ઝડપનું એને શું કહેવાય તો કે સુરેખાનો ઢાળ કહેવાય એટલે તમે અંતર સમયનો આલેખ દોરો અંતર સમયનો આલેખ દોરો અને જે તમને ઢાળ હોય રેખાનો ઢાળ એટલે કઈ રીતે ત્રાસી રહેલી છે તો એને શું કહેવાય ઢાળ કહેવાય તો એ ઢાળનું મૂલ્ય શું હોય તો કે ઝડપ હોય એટલે સુરેખાનો ઢાળ એ આપણને કોનું મૂલ્ય આપશે તો કે ઝડપનું મૂલ્ય આપશે કયો આલેખ હોય તો અંતર સમયનો આલેખ હોય એટલે અંતર સમયનો આલેખ આપે તો તમે જે સુરેખા દોરી હોય તેનો ઢાળ તમને કયું મૂલ્ય આપશે તો કે ઝડપનું મૂલ્ય આપશે ઝડપ એટલે તો કે સ્થાનમાં પદાર્થે કરે કાપેલું અંતર કઈ રીતે મળે તો કે બે બિંદુ માટે આપણે ચર્ચા કરી હતી એટલા માટે શું લીધું તો કે BC કાપેલું અંતર s2 s1 અને સમયનો તફાવત કોની જેટલો થઈ ગયો ac એટલે t2 t1 હવે અહીં આગળ જો તમે ફેરફાર કરી અને એવું કહ્યું કે પદાર્થે કાપેલું અંતર અને પદાર્થે કરેલું સ્થાનાંતર બંને કેવું છે સમાન છે પદાર્થે કાપેલું અંતર અને પદાર્થે કરેલું સ્થાનાંતર એ બંને સમાન હોય તો સ્થાનાંતર સમયનો આલેખ થઈ જાય અને સ્થાનાંતર અને સમયનો આલેખ હોય તો એ સ્પષ્ટ થઈ જાય કે આપણને કોનું મૂલ્ય મળશે તો વેગ કારણ કે જ્યારે આપણે સ્થાનાંતરની વાત કરીએ તો આપણને વેગ મળે કારણ કે સ્થાનમાં થતો ફેરફાર દર્શાવે જો ફક્ત તમે ગતિ છે એની વાત કરો છો એટલે કે એની અંદર દિશાની વાત નથી કરતા તો તમને શું મળશે ઝડપ કે જ્યાં આગળ ફક્ત કાપેલું અંતર અને સમયનો ઉપયોગ થાય તો આ એક આલેખ દ્વારા આપણે જોઈએ કે અંતર સમયનો આલેખ જો સુરેખા હોય તો ઝડપ કેવી કહેવાય તો કે અચળ ઝડપે કાર ગતિ કરે પરંતુ ઘણી વખત તમને આલેખ કેવો મળશે તો કે અંતર સમયનો આલેખ આવા પ્રકારે મળી શકે તો આનો અર્થ થાય કે સમયની સાથે સમયનો જે ચોક્કસ ફેરફાર હોય એની સાથે પદાર્થે કરેલ કાપેલું અંતર એક સમાન નથી અને જો પદાર્થે કાપેલું અંતર સમાન ન હોય તો આ કેવી ઝડપ કહેવાય તો કે અનિયમિત ઝડપ છે તેમ કહેવાય જો નિયમિત ઝડપ હોય તો આલેખ સુરેખ મળશે અનિયમિત ઝડપ હોય તો આલેખ છે એ કેવો મળશે તો કે ચોક્કસ પ્રકારનો આલેખ નહીં મળે એટલે કે સુરેખા આલેખ મળતો નથી જ્યારે નિયમિત ઝડપ હશે
ત્યારે તમારો આલેખ હંમેશા કેવો છે અંતર સમયનો, તો કે એક સુરેખ રેખા તરીકે તમને જોવા મળશે. આ બે માહિતી આજના લેક્ચરની અંદર આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વેગ સમયના આલેખની ચર્ચાઓ જોઈશું. જય હિન્દ, જય ભારત.